क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। હજુ પણ વરસાદ 2 દિવસ રહેવાની શક્યતા રહેશે અને આ વરસાદના કારણે લગભગ હમણાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતાના લીધે જનધનને હાનિ થવાની પણ શક્યતા ગણી શકાય, કારણ કે આ સિસ્ટમ જે છે બંગાળ ઉપસાગરની એ મજબૂત છે. આ ઉપરાંત દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. અમરેલી, જુનાગઢ, ભાવનગરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત મધ્ય સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. રાજકોટ, સુરેન્દ્રનગરના કેટલાક ભાગોમાં, મોરબીના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. કચ્છના કેટલાક ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે અને જામનગરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે આ સિસ્ટમના કારણે વરસાદ થશે. આ વખતે હસ્ત નક્ષત્રે ગાજવીજ સાથે વરસાદ કર્યો છે અને આ હસ્ત નક્ષત્ર નવરાત્રિમાં પણ રહી શકે છે, ચિત્રા નક્ષત્રમાં પણ રહી શકે છે. એટલે હસ્તના ચિત્રા નક્ષત્રના કારણે વરસાદ થવાની શક્યતા રહેશે. 3 ઓક્ટોબરે પણ એક સિસ્ટમ બની રહી છે, જે સિસ્ટમના કારણે લગભગ રાજ્યના ભિન્ન ભિન્ન ભાગોમાં વરસાદ થઈ શકવાની શક્યતા રહેશે. એટલે આ વખતે નવરાત્રિમાં ભિન્ન ભિન્ન ભાગોમાં લોકલ સિસ્ટમના કારણે વરસાદ થવાની શક્યતા રહેશે. બંગાળના ઉપસાગરની સિસ્ટમ સક્રિય થઈ છે, અરબ સાગરની સિસ્ટમ સક્રિય થઈ છે. આ સિસ્ટમના કારણે હાલમાં તો લગભગ 28 સપ્ટેમ્બર સુધી વરસાદ રહી શકે છે. ત્યારબાદ ધીરે ધીરે વરસાદનું પ્રમાણ ઘટશે, પરંતુ તારીખ 30 સપ્ટેમ્બર સુધી વરસાદી ઝાપટા પડી શકે છે અને ત્યારબાદ ગરમી પડશે. ત્યારે પછી પણ લોકલ સિસ્ટમના કારણે વરસાદ આવી શકે છે. એ 3 ઓક્ટોબર સુધીમાં પણ ભિન્ન ભિન્ન ભાગોમાં વરસાદની ગતિવિધિ ચાલુ રહી શકે છે. હજુ ચોમાસાની વિદાય સમજાતું નથી કે આ વિદાય કઈ રીતે થઈ છે, કારણ કે પાછા પડતા મોસમી પવનોના કારણે પણ કદાચ આ વરસાદ થતો હોય. બીજું, અન્ય રીતે જોવા જઈએ તો લગભગ મધ્ય ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. પંચમહાલના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. દાહોદ, લીંબગઢના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત સાબરકાંઠાના ભાગોમાં, અરવલ્લીના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે અને ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. મહેસાણા, વડનગર, વિસનગર, સિદ્ધપુર આ ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. સમી, હારીજ વગેરે ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત અન્ય ભાગો જોઈએ તો વિરંગામના ભાગો, ધંધુકાના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. બોટાદના કેટલાક ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. આ ભિન્ન ભિન્ન ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. જો કે પવનની ગતિ વધુ રહેશે, જેના કારણે ઊભા ધાન્ય પાકો પડી જવાની પણ શક્યતા રહી શકે છે અને ધાન્ય પાકો ઉગી જવાની પણ શક્યતા ગણી શકાય છે.